હતું ત્યાં જાય છે અને એ બાળકને 6 ઋષિ પત્નીઓ હાથમાં લે છે અને ત્યારે એ ભગવાન કાર્તિકી તરીકે પ્રગટ થયા આ મહાદેવના દીકરા તરીકે. બોલે કાર્તિકજી મહારાજ કી જય. એ ગંગા તટાનંદ ભયો જય હો શિવ બાળકી. ગંગા તટાનંદ ભયો જય હો શિવ લાલ કી. જય હો શિવ લાલ કી. જય હો શિવ બાળકી. જય હો શિવ લાલ કી. જય હો શિવ બાળકી. ગંગા તટાનંદ ભયો જય હો શિવ બાળકી. ગંગા તટાનંદ ભયો જય હો શિવ બાળકી. એ આનંદ ઉમંગ ભયો જય હો શિવ બાળકી. આનંદ ઉમંગ ભયો જય હો શિવ બાળકી. अटल में आनंद भयो जय हो शिव बाळकी. अटल में आनंद भयो जय हो शिव बाळकी. तापी तट आनंद भयो जय हो शिव बाळकी. तापी तट आनंद भयो जय हो शिव बाळकी. अटल में आनंद भयो जय हो शिव बाळकी. जय हो शिव बाळकी. जय हो शिव बाळकी. जय हो शिव बाळकी. अटल में आनंद भयो गंगा तट आनंद भयो. गंगा तट आनंद भयो जय हो शिव बाळकी. આમ કાર્તિકજી પ્રગટ થયા. 6 ઋષિ પત્નીને એમ થયું કે આને અમારે સ્તનપાન કરાવવું છે. એટલે 6 ઋષિ પત્નીના સ્તનની અંદર દૂધની ધારા થઈ અને કાર્તિકજીએ 6 મુખ ધારણ કર્યા છે અને 6 ઋષિ પત્નીઓને સ્તનપાન કરે છે. એટલે કાર્તિકજીનું બીજું નામ આપવામાં આવ્યું સડાનંદ, જે 6 મુખવાલા બતાવ્યા છે. આમ એક વખત માં પાર્વતીને પોતાનું મમતાત્વ જાગ્યું છે અને પાર્વતીએ મહાદેવને કહ્યું કે મહાદેવ, મારા પુત્ર ક્યાંક પ્રગટ થયો છે એમ લાગે છે. અને ત્યારે મહાદેવે દેવતાઓને પૂછ્યું કે મારું તેજ ક્યાં પધરાવ્યું હતું, જાઓ મારા પુત્રને શોધી લાવો. અને દેવતાઓ કાર્તિકજીને શોધી લાવે અને મહાદેવને અર્પણ કરે છે. કાર્તિકજી મોટા થયા અને તારકાસુર સાથે યુદ્ધ કરી તારકાસુરનો વધ કર્યો છે. અગાડીની જે કથા બતાવી એમાં ભગવાનના એક સ્વરૂપની કથા બતાવી છે, જેને આપણે હરિ અને હરની કથા કહીએ છીએ. ભગવાન મહાદેવની અહીંયા જે હું રોજ એક વાત કરી રહ્યો હતો કે ભગવાન નારાયણમાં અને ભગવાન મહાદેવમાં કોઈ પણ તફાવત નથી. આ ભગવતી માં જગદંબાએ પણ કહ્યું છે અને સ્વયં મહાદેવે પણ કહ્યું છે કે મહાદેવ પોતે કહે છે કે મારા અને નારાયણમાં કોઈ તફાવત રાખશે એની પૂજા હું ક્યારેય સ્વીકાર નથી કરતો. હરિ અને હર બંને એક જ બતાવ્યા છે. એક સુનામના રાજા હતા અને એક દધીચી નામના ઋષિ હતા, જે આપ સૌ જાણો છો ઋષિનું નામ. એ બંનેની ગાઢ મિત્રતા હતી અને એવી મિત્રતા હતી કે રોજ કોઈ પણ થાય પણ સાંજના સમયે બંનેએ ભેગા થવાનું. આ ખૂબ પ્રચલિત કથા, ખૂબ આનંદમય કથા છે કે હરિ અને હર કેવી રીતના બન્યા, બંનેનું એક સ્વરૂપ કેવી રીતના થયું, એના પર આ કથા બતાવી છે. આરતીમાં આવે છે ને, હરિહરાની આરતી જે કોઈ ગાશે. હરિહર પ્રણવક્ષરની મધ્યે એ ત્રણેય એક. પ્રણવ એટલે ઓમકાર કહેવામાં આવે છે અને એ ઓમકારની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું બતાવ્યું છે. અને આમ બંને સાંજે બેસતા હતા જોડે, મિત્ર ભાવનું ઝરણું ખૂબ સારું હતું બંનેની અંદર. અને એક સમય એવી વાત વિવાદ થયો કે બ્રાહ્મણ ઊંચો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ કે રાજા શ્રેષ્ઠ. જો આ સંસારની અંદર અલગ અલગ પદ બતાવ્યા છે, પણ શ્રેષ્ઠ પદ જે છે એ સંતોનું અને બ્રાહ્મણોનું એ શ્રેષ્ઠ પદ બતાવ્યું છે. આજે પણ ભલે પદ સુવિધા માટે પદ છે, MLA CM આ બધી સુવિધા માટેના પદ છે,
પણ હિન્દુ સનાતની ધર્મ માટે તો બ્રાહ્મણ અને સંતોનું પદ હંમેશા માટે ઊંચું કહેવામાં આવ્યું છે અને ઊંચું જ રહેશે. દરેકની મર્યાદા છે, સીટ છે. આ ગાદી અને બાપજીની ગાદી, આ બે ગાદી, બાપજીની મહાનતા તમે કદાચ બીજી મને યાદ આવે, અનેક અનેક વાતો, બહુ જ ઓછી મુલાકાતની અંદર એમની અનેક વાત જે મને યાદ આવે છે. આજે આજ સુધી હું જ્યાં કથા કરીને ગયો છું ને, ત્યાં મારા માટે લોકોએ આંસુ પાડ્યા છે, પણ આ કથામાં હું જઈશ તો કદાચ બાપજી માટે આંસુ પડશે મને જતા જતા કદાચ. આજ સુધીની કથા એવી કોઈ કથા નહીં હશે કે જેને મારા માટે આંસુ ન પાડ્યા હોય, પણ આ એક કથા એવી હશે કે જેના માટે આંસુ કદાચ મને પડશે. બાપજી મને કીધું 3 રૂમ જોઈ લો, જે રૂમ ગમે તમારે રહેવાનું. પાછું બાપજીનો સ્વભાવ પ્રગટ થયો. પોતીજી પધરાવી એમના રૂમની અંદર, મને કહે આ એસી વાળો રૂમ તમારો. હું મોટું આશ્રમ છે, હું ગમે ત્યાં પડી રહીશ. આ ઉદારતા છે બાપજીની, આ મહાનતા છે બાપજીની. બેસ્યા મારી જોડે, મેં પોતેજી પધરાવી. બાપજીએ કીધું કે ચા પીને જાઓ બાપુ, રૂમમાં જમવાનું બધું આવી જશે, પણ કે તમને જો કોઈ રૂમ ન ગમી હોય તો આ 2 રૂમ મારી છે, એ બે રૂમ તમે રાખો અને હું ગમે ત્યાં. આ મહાનતા છે સાહેબ, આ મહાનતા છે બાપજીની. એટલે શ્રેષ્ઠ પદ કીધું છે આને. બાકી એ ગાદી પર બેસવાને આપણે યોગ્ય નથી. એટલે શ્રેષ્ઠ ગાદી જો બતાવી હોય, સંતોની ગાદી છે. શ્રેષ્ઠ ગાદી જો બતાવી હોય એ વ્યાસપીઠની ગાદી બતાવી છે. કાલે મારાથી જરાક એમ કહેવાય ગયું, બાપજી આપને ફોટો પાડવો છે તો ગાદી પર બિરાજો. મને ના પાડી. નહીં બાપુ, એ ગાદીનો અધિકાર તમારો છે. આ બીજી મહાનતા જોજો એમની, આ બીજી મહાનતા જો તમે. સંતોનો તો ભાવ ઉદાર જ હોય, એને જ સાચા સંત કીધા છે. ગાદીનું મહત્વ બતાવ્યું છે. કદાચ આ ભૂમિમાં આ તો આપણે એક મહાનતા છે કે આપણે ક્યાંક કોઈને ઊંચા આસન પર બેસાડીએ છીએ, પણ શાસ્ત્રમાં અને મહાપુરુષોએ ત્યાં સુધી લખ્યું છે કે અહીંયા કોઈ પણ મોટી હસ્તી આવે એને આ વ્યાસપીઠથી 3 આંગણ નીચે બેસાડવા પડે. 3 આંગણ એને વ્યાસપીઠથી નીચે બેસાડવા પડે. એને વ્યાસપીઠથી 3 આંગણ ઊંચે ન બેસાડાય. આ ગાદીનું મહાનતા છે, આ શ્રેષ્ઠ ગાદી છે, આ શ્રેષ્ઠ પદ છે. સંતો બનવું એટલે કઈ સહેલી વાત નથી. કથાકાર બનવું એ કઈ સહેલી વાત નથી. બની ગયા પછી એનું પાલન કરવું એ સૌથી. મારે ને બાપુએ અહીંયા લોચો ખાવો હોય ને રોડ પર તો ન ખવાય. ખવાય? મારે ને બાપુને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ તો એ ન ઊભું રહેવાય ત્યાં. ખાઈએ તો હવે લાવીને આપો ને બનાવીને આપો તો બધું ઉતારી જાય. આ પેટ આપ્યું છે, એના હાટું તો પેટ આપ્યું છે. ઊભું રહેવાય. આ મર્યાદા બતાવી છે. સંતોની જિંદગી અને કથાકારની જિંદગી પરાધીન કહેવાય. શું કહેવાય? પારકાને ખુશ કરવામાં જિંદગી પૂરી થઈ જાય. કેટલું સમર્પણ ને કેટલું ત્યાગ આપે ને, ત્યારે આ સંતોની વ્યાખ્યા બતાવી છે. અને કેટલું સમર્પણ આપીએ ને ત્યારે આ કથાકારની જિંદગી બતાવી છે. એ નથી મફતમાં એ મળતા રે ને મૂળ ચૂકવવા પડતા રે. સંતને સંત બનારે જી નથી મફતમાં મળતા. જય હો. નથી મફતમાં
ચૂકવવાર તારે સંતને નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. આમ સંતોની વ્યાખ્યા બતાવી શ્રેષ્ઠ એટલે બંને રાજા અને દધીચી ઋષિ વચ્ચે વિવાદ થયો કે શ્રેષ્ઠ કોણ? ઋષિ કે હું ઋષિવર છું, હું જગના કલ્યાણ માટે તપ કરું છું, હું શ્રેષ્ઠ કહેવાઉં. આજે કદાચ આ પૃથ્વી ટકી જો રહી હોય ને તો આ સંતોની ટકી રહી છે. આ પૃથ્વી જો કદાચ સારી રીતના જીવી રહી છે પૃથ્વી પરના મનુષ્ય, તો આ સંતો મહંતોના તપથી ટકી રહ્યું છે, ના કે આપણાથી. ગિરનારની તળેટી પર કેવા કેવા સંતો તપ કરે છે. બાપજીએ તો બધાના દર્શને કર્યા ને બધા આવે સાહેબ. આ જગતને ટકાવનાર આ સંતો છે સાહેબ. આ પૃથ્વીને ભાર જે છે તપ વધી રહ્યું છે, પાપ વધી રહ્યું છે, એને છતાંય પૃથ્વી જો ટકી રહી હોય તો એ આ સંતોના તપના પ્રતાપે ટકી રહી છે. સંતોના તપના પ્રતાપે આ પૃથ્વી ટકી રહી છે. બાકી આ પૃથ્વી પાપને માર્ગે જાય છે. પૃથ્વી પરના મનુષ્ય પલે પલે પાપ કરે છે, છતાંય જો પૃથ્વી ટકી રહી છે કે દિવસની પૃથ્વી પ્રલયના માર્ગે જતી રહે. પણ જ્યારે જ્યારે આવા ચેતના પુરુષ આપણી વચ્ચે આવીને ઉભા રહે ત્યારે પૃથ્વીનું કલ્યાણ જ ઈચ્છતા હોય, વિશ્વનું કલ્યાણ જ ઈચ્છતા હોય સાહેબ, એને ચેતના પુરુષ કહેવાય. આજ પણ કહીએ કે સંતોએ પોતાના દેહને છોડ્યા છે, ચેતના આજે પણ ટકી રહી છે. અને એ ચેતનાથી આપણે જોઈએ આ ધામની અંદર જો, વીરપુર ધામની અંદર જો, બગદાણા વાલા બાપાની અંદર જો, 1 રૂપિયો માંગતા નથી, છતાંય રોજ હજારો પબ્લિકને ભોજન કરાવે છે. એવું જ આ જ બાપજીનું કામ છે. રૂપિયો કોઈની પાસે નથી માંગ્યો, છતાંય કેટલું. કાલે કીધું તું ને પ્રસાદ લેજો, આપતા નહીં, જોઈતું હોય તો તમે લઈ જજો, જો ધ્યાનથી સાંભળતા હોય તો. કાલે બાપજી શું બોલ્યા હતા કે કદાચ તમારી આપવાની શક્તિ ન હોય તો કઈ નહીં, આવજો, અને તમારે જોઈતું હોય તો અહીંથી લઈ જજો. આ સંત છે સાહેબ, આ ચેતના પુરુષ છે. ભક્તિ માટે તો ખૂબ સમર્પણ આપવું પડે છે. એમને ભક્તિ ન થાય, એમને પરમાત્મા નથી મળતો. ઈશ્વર નથી પડ્યો રસ્તામાં, ઈશ્વર નથી પડ્યો રસ્તામાં, એને મળવું હોય તો બનવું પડે સુદામાં. એમને ભગવાન ન મળે સાહેબ આપણાને. અને ભગવાન જ્યારે પરીક્ષા કરવા બેસશે ને ત્યારે તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ભગવાન કસોટી આ બુધાર જ્યારે આ જગતનો નાથ જ્યારે પરીક્ષા કરવા આવે ને ત્યારે આપણાને ભલું ભાન ભૂલવી નાખે. એક રમણીય ઇતિહાસમાં નારી થઈ ગઈ, જે બાપજી ક્યાંનું કહી ગયા કે છલૈયાની વાત આવી સાહેબ. ઇતિહાસમાં એનું નામ થઈ ગયું શેઠ સગાડસા ને ચંગાવતી રાણી. આ અનેક કથામાં હું પ્રસંગ કહું કે ભગવાન જ્યારે કસોટી કરવા બેસે ને ત્યારે આપણાને ભલભલાને ભાન ભૂલવી નાખે સાહેબ. શેઠ સગાડસા ને ચંગાવતી રાણી હતા, એને એમ કીધું કે એક નિયમ હતો કે રોજ એક સાધુ મહાત્માને ભોજન કરાવવું, અને જે કોઈ મહાત્મા આવ્યું એને ભૂખા પેટે ન જવા દેવું. આ એ લોકોનો એક નિયમ હતો. રોજ કોઈ આવે ભૂખ્યા પેટે ન જાય. એકવાર ઈચ્છા થઈ આ જગતના નાથને ભૂધરને એમ થઈ ગયું, લાવને આ લોકોનું વ્રત તક કેવી નિયમ છે, મને આજે આની પરીક્ષા કરવા જવા દે. અને તે સમયે આ જગતનો નાથ, સકળ ભુવનનો નાથ, ચક્રવર્તી સમ્રાટ, વૈકુંઠાધિપતિ બુધર એક સાધુનું રૂપ ધારણ કરી એ ચંગાવટી રાણીની પાસે જાય અને કહે કે મારે ભોજન કરવું છે. કેવી પરીક્ષા કરે પરમાત્મા. ભોજન પીરસીને આપ્યું તો કે આ નહીં, મારે આ ભોજન નથી કરવું. તો કે કયું ભોજન કરવું છે? તો કે પરમાટી ભોજન કરવું છે.
પરમાટી ભોજન જ્યારે કરવાનું કહ્યું, પરમાટી આજે ચંગાવતી રાણીને એમ થઈ ગયું કે આ પરમાટી ભોજન પણ મારે આંગણેથી કોઈ સાધુ ભૂખ્યો જાય એ તો નહીં જ ચાલે. સાધુ, સંત, બ્રાહ્મણ, ગાય, દીકરી, બેન, ભાણિયા, આ ભાગ્યશાળીના ઘરના દરવાજા ચડે. યાદ રાખજો, એ બધાના ઘરના દરવાજા નથી ચડી શકતા. સંતોના દરવાજા, સંતોના પગલા આપણા દરવાજાને. અરે ગાયપણની વાત કરીએ ને, ગાયપણ કોના ઘરની રોટલી ખાય? જેના ઘરની અંદર આદરતાપૂર્વક ગાયને રોટલી અપાતી હોય ને. બાકી ગાય જોજો 4 ઘર વટીને 5મા ઘરે ઊભી રહેશે. આ ગાયની અંદર પણ આટલું જ્ઞાન શક્તિ છે. બ્રાહ્મણના પગલા થતા હોય તો સમજવાનું કે આપણે ત્યાં સાક્ષાત પરમાત્માના પગલા થયા. કોઈ એવા સંતોના પગલા આપણે થતા હોય તો સમજવાનું સાક્ષાત યોગી પુરુષના પગલા આપણે ત્યાં થયા હોય છે. વિપરોના પગલા, વિપરોની વાણી જીવનમાં લેજો સદા ઉજાણી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. વિપ્રોના પગલા, વિપ્રોની વાણી, બ્રાહ્મણના પગલા, સંતોના પગલા. જ્યારે 2 શબ્દ આપણાને કઈ કહેતા હોય, સત્સંગ કરતા હોય, ત્યારે એને અમૃત રૂપી ઘૂંટડે ઘૂંટડે પી જજો. આ જિંદગી તરી જશે આપણી સાહેબ. સાધુડો ભૂખ્યો ન જોયે. ચંગાવતી રાણીએ વિચાર કર્યો કે આજે મારા આંગણેથી કોઈ સાધુ ભૂખ્યો જાય એ ન ચાલે. પરમાટી ભોજન બનાવીને આપ્યું અને ત્યારે ભગવાને ના પાડી કે સાધુએ ના પાડી, મારે આ ભોજન નથી કરવું. તો કે શું જોઈએ? તો કે તમારે ત્યાં દીકરો છે? તો કે હા, મારે તો એનું માથું ખાંડેલું ખાવું છે. આ સકળ ભુવનનો નાથ જ્યારે પરીક્ષા કરવા બેસે ને ત્યારે ભાન ભૂલવી નાખે. અને ત્યારે તે સમયે ચંગાવતી રાણીએ પીછેહટ નથી કર્યો અને વિચારી લીધું કે આજે મારી બરાબરની પરીક્ષા થઈ રહી છે, પણ આ સાધુડાને આજે ભૂખ્યો તો ન જ જવા દઉં. શેઠ સગાડતાને કહ્યું, જાઓ આપણા છલૈયાને શોધીને લાવો. અને તે સમયે જલૈયાના એક દોસ્તારને ખબર પડી. એને પિતા પહોંચે તે પહેલા તો જલૈયાનો દોસ્તાર પહોંચી ગયો ને કહે, મિત્રને, ભાઈ તું ભાગી જા, તારા માવતર તો ગાંડા થઈ ગયા છે. કોક સાધુડો આવ્યો છે અને એને તારું માથું ખાંડીને જમાડવા તૈયાર છે. અને આ વીર પુરુષ અને આ ચંગાવતી રાણીનો વીર પુત્ર અને તે સમયે જવાબ આપ્યો છે કે આ ખોડિયો મારા માવતરને કામ ના આપે એ અવતાર મારો નકામો છે. અને વીર પુરુષ કહેવાય અને વીર દીકરો પ્રગટ કરેલો કહેવાય, જન્મ આપેલો કહેવાય. અને દીકરો જન્મે ને એને સંપત્તિ નહીં પણ એને સંસ્કાર આપજો. સંપત્તિ નહીં આપવાની પણ એને સંસ્કાર પહેલા આપવાના. અને આ જ દીકરો આપણાના માટે માથું ખાંડાવવા માટે તૈયાર હોય ને એ આપણા જગતના જીવનનું સાર્થક છે. એ સાચો દીકરો છે, યાદ રાખજો. એને દીકરાની વ્યાખ્યા બતાવી છે, જેને વીર પુરુષ અને દીકરાને તો વીર બનાવો. કેવો વીર? તો દેશના માટે જરૂર પડે તો એ હાજર થવો જોઈએ. કોઈ સંતોના માટે જરૂર પડે તો એ હાજર થવો જોઈએ. ગાયોની રક્ષા કરવા માટે જરૂર પડે તો એ દીકરો હાજર થવો જોઈએ. બેન અને દીકરીને જ્યારે રક્ષા કરવા માટે જરૂર પડે ત્યારે એ વીર દીકરો હાજર થવો જોઈએ. અને માએ દીકરાને જન્મ આપે ને ત્યારે એને કહેવાનું કે તારે તો દેશ માટે જીવવાનું છે. એને વીર દીકરો કહેવામાં આવ્યો છે. અને જો ઘોડીઓ હલાવતા હલાવતા કોઈ જે માં એમ કહેતી હોય ને બાવો આવે સુઈ જા, એ દીકરો ક્યારે વીર પુરુષ ન બને. બાવાથી એને અત્યારથી જો બાવાથી દીવડાવો તો એ શું કરશે? અરે સુઈ જા, તારે તો મોટું થઈને વીર પુરુષ બનવાનું છે. અને આ ઇતિહાસ થઈ જાય નારીનો સાહેબ.
એમને એમ નથી ચંગાવતી રાણીનો આજે ઇતિહાસ થઈ ગયો. ઇતિહાસ માટે એવી રચના કરવી પડે. અને આ સમયે જલૈયાએ કીધું મારું ધડ મસ્તકથી આપવા હું મારા માવતર માટે તૈયાર છું. અને જીવનમાં આ જ દીકરો માંગવો કે દીકરો આપણા માવતર માટે આપણા કુળને તારી નાખે ને એનું નામ દીકરો છે સાહેબ. એક દિવસ એક કવિ જંગલની અંદર ફરવા ગયા હતા. જંગલમાં જ્યારે ફરવા ગયા ત્યારે બધી વનરાઈઓ બધી રડવા લાગી હતી. કવિએ વનરાયને પૂછ્યું કે શાના માટે રડો છો? અને ત્યારે કવિએ જવાબ આપ્યો, વાસ ઉગિયો વનમાં, વાસ ઉગિયો વનમાં, વનરાઈ રોને લગી, कुड़ में कुपुत पाकियो, सारे वन को दे जलाय. શું કીધું? વાસ ઉગ્યો વનમાં. જે વનમાં વાસ ઉગે ને ત્યાં આગ લાગે. વનરાઈ કે વાસ ઉગી ગયો, આજે ને ભવિષ્યમાં આગ લાગી, અમારી વનરાઈ લીલીછમ વનરાઈને આ વાસ સળગાવી દેશે. અને ત્યારે આ દ્રષ્ટાંત આપ્યું કે કુળની અંદર એક કુપુત પાક્યો. કુળમાં એક કુપુત જો આપણે ત્યાં પાકી જાય ને, આપણી 7 પેઢીને નષ્ટ કરી નાખે સાહેબ. તારવાના બદલે દુબાડવાનું કામ કરી નાખે. ભગવાન પાસે દીકરા માંગજો, સંતાન માંગજો, પણ સુસંતાનની માંગણી કરજો. અને એ જ વનરાય, એ જ કવિ પાછા વનમાંથી પાછા નીકળ્યા ઘણા સમય પછી. અને ત્યારે વનરાયો હસતી હતી સાહેબ. ચંદન ઉગિયો વનમાં, વનરાઈ હસને લગી, કુળ में સુબુત પાક્યો. વાસ, જ્યારે વાસ ઉગ્યો ત્યારે રડતી હતી. અને જ્યારે ચંદન ઉગ્યો અને ત્યારે વનરાયો હસતી હતી. એટલે કુળ દીપક એવો માંગો કે સુબુત પુત્ર થાય, ચંદન જેવો દીકરો આપણા ઘરની અંદર પ્રગટ થવો જોઈએ, જન્મ લેવો જોઈએ. એનું નામ સાચો પુત્ર છે સાહેબ. અને આ જલૈયો હસતો હસતો પોતાના માવતર પાસે જતો રહ્યો. અને માને કહ્યું, માં, મારું માથું ખાંડ અને આ સાડુરાને ભોજન કરાવી દે. હજી આને સંતોષ નથી થતો પરીક્ષા લેવામાં. અને ત્યારે કહ્યું કે એક શરત, જ્યારે તારા દીકરાનું માથું ખાંડે ને ત્યારે આંખમાંથી એક આંસુ પણ પડવું ન જોઈએ. જો એક આંસુ પડશે તો હું આ ભોજન નહીં કરીશ. કેવી પરીક્ષા કરે છે આ સકળ ભુવનનો નાથ. પરીક્ષા એમને એમ નથી અપાતી. એમને એમ આને આપણે ન પામી શકીએ, એમને એમ આને ન મેળવી શકીએ સાહેબ. છતાંય મંજૂર છે. માથું હસતા હસતા ખાંડવા કહ્યું, દીકરાનું માથું હસતા હસતા ખાંડવાનું કહ્યું. અને ભોજન બનાવીને આપ્યું. અને ભોજનની થાળી પીરસી. હજી આને પરીક્ષાથી હજી સંતોષ ન હતો. આને પરીક્ષાથી હજી સંતોષ ન હતો. ને ત્યારે કહ્યું કે તમારે ત્યાં દીકરા કેટલા? તો કે એક દીકરો હતો, એ જેને ખાંડીને તમે આપી દીધો. ત્યારે આ સકળ ભુવનનો નાથ કે તો હું ભોજન નહીં કરું, તમે તો વાંજ્યા કહેવાવ. અને ત્યારે ચંગાવતી રાણીનું મગજ હવે હલ્યું. અને ત્યારે ભગવાનને કહ્યું, ખબરદાર જો મને વાંજણ કીધી તો મારા ગર્ભની અંદર 7 મહિનાનું બાળક છે. હાથમાં ચપ્પુ લઈ પેટ ચીરીને બાળક ભગવાનને હાથમાં આપી દીધું. અને ત્યારે આ ચંગાવતી રાણી નથી દુજી, આ સકળ ભુવનનો નાથ ધ્રુજવા લાગ્યો છે ભાઈ. એ ભાગુટે મારી ભોમકા લાજે, ભોરી જીલે નહીં ભાગુટ મારી ભોમકા ને ભોરી જીલે મેરુ શરીફો ડોલવા લાગે, મેરુ શરીફો ડોલવા લાગે. આકાશની પાતાળ રાવણ માતાનો કે છછના ચોકે.
ચલૈયા 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 ના ચોકે હે રામણ માતા ન કુંવર ખમા ખમા મારા ખમા ખમા છે દયા રે કુંવર ખમા ખમા મારા ખમા ખમા હે રામણ માધન મુકે છે લયો સચન ચુકે હે રામણ માધન મુકે છે લયો સચન ચુકે. આમ કથાના દોરના ગાડી વધારીએ. ત્યારબાદ આપણે બાપુને વિનંતી કરીશું કે આપના પણ અમૃતવાણીથી આપણાને સાર્થક કરે. ક્ષુ રાજા અને દધીચી નામના ઋષિ જ્યારે વિવાદ થયો કે શ્રેષ્ઠ કોણ, તે સમયે ઋષિએ કહ્યું હું શ્રેષ્ઠ. અને ત્યારે ક્ષુ રાજાએ દધીચી ઋષિને જોરદાર પ્રહાર કર્યો. સાધુ સંત ઋષિ અને બ્રાહ્મણ ક્ષત્રિયનો પ્રહાર સહન ન કરી શકે, ખૂબ પીડા થઈ. અને તે સમયે ભગવાન ઋષિએ શુક્રાચાર્યને યાદ કર્યા અને શુક્રાચાર્ય મહારાજે દધીચી ઋષિને સંજીવનીથી જીવિત રાખ્યા છે. દધીચી ઋષિએ મહાદેવજીનું તપ કર્યું અને મહાદેવનું તપ કરી મહાદેવ પાસે વરદાન માંગ્યું. વરદાનની અંદર બે વરદાન માંગ્યા કે એક તો કે મારા હાડકા વજ્રના થઈ જવા જોઈએ. જો આ બી એક ભગવાનની લીલા છે. એ વજ્રના હાડકા અગાડીની કથામાં એની કથા આવશે કે વજ્રના હાડકા બનાવ્યા અને શાના માટે કામ આવ્યા છે. ખૂબ સુંદર મજાની કથાનું નિરૂપણ કર્યું છે. બધી અલગ અલગ શિવ મહાપુરાણની કથા એના પ્રસંગોને આપણે જો માણીએ ને તો અદ્ભુત અદ્ભુત નહીં પણ કદાચ દિવ્ય કહું, અતિ દિવ્ય પ્રસંગ શિવ મહાપુરાણના બધા બતાવ્યા છે. મહાદેવને પ્રસન્ન કરી પહેલું વરદાન માંગ્યું કે મારા હાડકા બધા વજ્રના થઈ જવા જોઈએ. અને ત્યારબાદ બીજું વરદાન માંગ્યું કે હું ઈચ્છા થાય ત્યારે જ મારું મૃત્યુ થાય. આ બે વરદાન મહાદેવે આપી દીધા. હવે ક્ષુ રાજા સાથે યુદ્ધ કરવા માટે જાય. ક્ષુ રાજાને લલકારે છે. બારા ક્ષુ રાજા અને બંને ઋષિઓ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ક્ષુ રાજા જે હતા ભગવાન વિષ્ણુના ભક્ત હતા. રાજા હરવા લાગ્યો એટલે ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વિષ્ણુ અને દધીચી ઋષિ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. આ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થવા લાગ્યું ભગવાન પણ થાકી ગયા અને નારાયણે ક્ષુ રાજાને કહ્યું કે બ્રાહ્મણ અને સંતોથી શ્રેષ્ઠ આ દુનિયામાં બીજું કંઈ નથી. રાજા બ્રાહ્મણના શરણે થઈ જા. અને રાજા બ્રાહ્મણના શરણે થઈ જાય છે. બ્રાહ્મણ રાજી થાય છે. કથામાં ધ્યાન આપજો બધા, અથવા આરતી પ્રગટાઈ દઈએ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. અને ત્યારબાદ જ્યારે ભગવાન નારાયણ અને દધીચી ઋષિની વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને ત્યારે ભગવાને નારાયણે કહ્યું કે શરણે થઈ જા. રાજા દધીચી ઋષિના શરણે થઈ જાય છે અને આ બાજુ મહાદેવ પ્રગટ થાય અને દધીચી ઋષિને સમજાવે છે. અને દધીચી ઋષિને કહે છે કે અમારા બેવમાં કોઈ તફાવત નથી. એક બાજુ મહાદેવ ઉભા રહ્યા, એક બાજુ ભગવાન નારાયણ ઉભા રહ્યા અને બંને એક થઈ અને હરિહરેશ્વર મહાદેવ કહેવાયા. બોલીએ હરિહરેશ્વર મહાદેવ કી જય. આ ભગવાનનું એક સ્વરૂપ થયું હરિહરેશ્વર મહાદેવ. અને દધીચી ઋષિને
પાંચ અનેક કાર્ય સોંપ્યા છે ને વિસ્તારથી આપણે આવતીકાલે કથા સાંભળીશું. હવે અહીંયા ભગવાન ગણેશજીના પ્રાગટ્યની કથા પર જઈએ. મા પાર્વતીએ પોતાના શરીરમાંથી પરસેવતમાંથી ઓજ બિંદુ પ્રગટ કર્યા અને એમાંથી ભગવાન પાર્વતી નંદન પ્રગટ થયા છે. બોલીએ સિદ્ધિ વિનાયક દેવ કી જય. પ્રથમ પહેલા સમરીએ ને સ્વામી તમને પ્રથમ પહેલા રે એ સમરીએ ને સ્વામી તમને મહારાજ રે મેર કરો મહારાજ જય હો. માતા રે કહીએ પાર્વતીને સ્વામી તમને સોનારા માતા રે કહીએ રે પાર્વતીને સ્વામી તમને શંકર દેવ મારા દેવ પિતા તે શંકર દેવ મારા દેવ મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ મેર કરો ને મહારાજ રે. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. આમ ગણપતિના પ્રાગટ્યની કથા વિસ્તારપૂર્વક આપણે આવતીકાલના કથા સદંદર સાંભળીશું. આમ ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું. અહીંયા કથાને આપણે વિરામ આપીશું. આવતીકાલે બરાબર સમયસર પધારવાનું અને આવતીકાલે ભગવાન હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા હશે. હવે હું બાપજીને વિનંતી કરીશ, આપની અમૃતવાણી દર્શાવો. પાર્દેશ્વર મહાદેવ જય. આજના કોમ્પ્યુટર યુગની અંદર લોકોને દરેક કથાઓથી માંડીને બધું નેટ ઉપર મોબાઈલમાં જોવા અને જાણવા મળે છે. મળે ને? બધાને ખબર ને? પણ એ આપણને અસર નથી કરતું. જય હો. એટલે વ્યાસપીઠ ઉપરથી અને આજના મહાન પુરુષોએ આગળની પેઢી સારી મળે એના માટે માતા ઉપર જવાબદારી મૂકેલી હોય છે. સંતાન કેવું આપવું અને કેવો ઉછેર કરવો એ સંપૂર્ણ માતાની જવાબદારી છે. એના ભરણ પોષણની જવાબદારી હોય તો એના એ પતિની છે. હવે આપણે બાપુએ કીધું કે ભાઈ સંતાન સારા થવા, પણ હવે બાપુને ઊભા ઊભા રોડ ઉપર પાણીપુરી ખાવી હોય તો નહીં ખાઈ શકે. એને ખબર છે કે લોકો આપણને જોશે તો કહે છે કે આ બાપુ રોડ ઉપર પાણીપુરી ખાતા હતા. બસ બીજો કાંઈ વાંધો નથી, ખાવામાં કોઈ તકલીફ નથી, પણ એટલા શબ્દો સાંભળવા ન પડે એટલે કહેવું પડે કે ચિકિત્સા તું કાલે 10-15 માણસની પાણીપુરી આશ્રમમાં લઈને આવી છે. મને 70 વર્ષે પાણીપુરી મેં ખાધી, મને તો ખબર જ નહીં કે પાણીપુરીમાં એટલે શું આવે એમ. દહીં ને આ તેલ બધું મિક્સ કરીને એટલે અમે ખાઈએ છીએ, પણ એના માટે એક મર્યાદા છે. ભોજન ભજન અને નારી 3 પડદે કા અધિકારી. સ્ત્રી સાથે પણ પડદો, ભોજનમાં પણ એક પડદો. એટલે
આજનો આ સત્સંગ છે અને આજે તો ખૂબ સમય થયો, 6:30 થઈ ગયા છે, પણ આના માટેની એક જવાબદારી હોય તો એ માતાની છે. અને કથાઓમાં વધારે હોય ને તો માતાઓ જ હોય. સાચી વાત છે. કારણ કે આ બધી કથા ઘરે જઈને ઓલો કહેવા પૂછશે એટલે કહેવાનું શું હતું આજે આ તે બધું અહીંની જે ઘટના હોય ને બધું કહે. આજે કોણ હતું તો કે ફલાણી બેન પાર્વતી બનેલા, ફલાણા ઢીકણું આમ થયેલું, ફલાણા બેન આમ કરેલું, ઓલી બેને દીવડા નહીં કરેલા, પછી મેં કરેલા. આ બધું આપણે કરશું ઘરે જઈને. જય હો. અને આ બધું ન કરવા માટેની કથા છે. જેટલું બોલાય ઓછું બોલાય એટલું વધારે સારું. જીજાબાઈ જેવી વ્યક્તિએ સંતાન શિવાજીને આપ્યું ને, એવા અનેક ભારતીય પુરુષોના છેલ્લૈયાનું સમજો તમે. બાપુએ દાખલો આપ્યો. આ તે બધું હું કહું છું કે આ લોકો એક સંકલ્પ કરતે કે મારે સત્ય બોલવું, મારે એક સાધુને જમાડીને જમવું. શિબી રાજા મારે ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાય. અગ્નિનારાયણને ખબર પડી કે આ તો આવો દાતા છે. હોલો અને બાજ બંને આવે, એક ઇન્દ્ર બાજ અને હોલો બનીને આવે કે હોલો શિબી રાજાના દ્વાર પર જઈ ચડે. હોલો કહે કે પ્રભુ મને બચાવો. એને બચાવવા માટે એને કીધું કે ભાઈ, અને ઇન્દ્ર આવ્યા, એને કે મારે તો એનું માંસ જ જોઈએ છે. તો એવું કહે છે કે શિબી રાજાએ પોતાની જાંઘ કાપી અને ત્યાં મોલા જેટલું માંસ આપવાનું હોય ત્યાં 10 ગણી જાંઘ કાપી. ત્યારે એને ભગવાને પલ્લું ઊંચું કર્યું અને નારાયણને પ્રસન્ન થવું પડ્યું કે તું માંગ. હવે આવી બધી વાતો હોય ને તો રૂવાડા ખરા થાય. મેં કીધું ને જેની ઉપવાસના તમે કરો ને એનું નામ લ્યો ને એટલે તરત તમને આમ શરીરમાં કરંટ આવવો જોઈએ. એ ઉપાસનાની વાત છે. હમણાં મારી તો એક ભાઈ આવ્યા, અમારે કૌશલભાઈ છે, અત્યારે અભિષેક કરે છે. એ લોકો 2008થી હમણાં પૂર્ણેશભાઈ અને એનું પરિવાર તેમજ કૌશલભાઈનું પરિવાર, એ આખું પરિવાર 2004થી અભિષેક કરે છે. અને દર પ્રદોષની પૂજા ગમે તે કામ હોય અત્યારે સાંભળી રહ્યા છે. એમણે મને એટલું કીધું, હું કહું ચા પી લે. ચા જરા. નહીં બાબુ શુગર છે. હું કહું હવે મને શુગર, મને કે તમને તો તમારા ગુરુજી ઉપર પણ મોકલે ને પાછા પણ લાવીને મૂકી દે. હું જાઉં તો પાછો નહીં આવું કે. એટલે મારે નથી પીધું, એને પીધી મારી સાથે. પણ મારા જીવનમાં બનેલી ઘટના છે એટલે મને એને દાખલો આપ્યો કે તમે બાપુ આ ઉંમરે દોડો છો, તંદુરસ્તી છે, અને હું જો ન દોડું ને તો આ ભાઈની જેમ જ ફાંદો નીકળે. સાધુની ગેટ, સાધુનું પેટ અને આશ્રમની ગેટ એ બે મોટી જ હોવી જોઈએ. માયકાંગલો સાધુ હોય તો એ સમાજનું શું કલ્યાણ કરી શકે? હા, જય હો. આની વિશે મને એમ થયું બાપુએ આજે એને યાદ કર્યો. 4 કથા અમે રમેશગીરી બાપુની લાજપોર જેલમાં, એક પછી કોઈ બીજા બાપુની પણ થઈ ગઈ, મને યાદ નથી. અને એને ત્યાં સંકલ્પ કર્યો. અમારે નીનામા સાહેબ સર હતા, લાયુ હિતેશભાઈ મિસ્ત્રીએ કરેલું. અને એટલી આનંદ, ત્યારે 3000 કેદીઓ હતા, એમાં 200 મહિલા હતી અને 2800 પુરુષો હતા. હું તમને જ્યારે કીધું 2-4 વર્ષની વાત છે, અત્યારે કેટલા વિદ્યા છે ખબર નહીં. પણ જીવનની એક ભૂલ આવે ને ત્યારે એ દ્વાર પર જવું પડે. કથાની અંદર જ્યારે અમે બોલીએ ને તો એ બાળકો જેટલા અંદર હોય એ શ્રદ્ધા રાસુએ રડે. એક ક્ષણિક ભૂલ થાય અને આવી મોટી સજા કાયદા કે એમની એવી એક ભૂલ. મારે તો આ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એટલે કહેવું જોઈએ, સત્ય કહેવું જ જોઈએ. એમ ઘરેથી એને મને જે વાત કરી કહું છું. એમને જે પૈસા આમ મલ્લાહ છે એ આ કેવટના ખાનદાનમાંથી છે, જે રામને મળેલા ને એ કેવટ ખાનદાનમાંથી છે. મલ્લાહ છે, મલ્લાહ સમજો ને, મલ્લાહ એટલે. પણ એને સંકલ્પ કર્યો કે જેવો હું અહીંથી બહાર નીકળું એટલે મારે બાપુ પાસે જવું. 1 દાડો, 2 દાડા, 4 દાડા મારી બેનને મળવું, ફલાને મળવું. એનો એક વકીલે કેસ લડેલો તો એમને મેં 5, 10 25 કરીને આપીને મેં કીધું પતાવી જેવું હોય તારું. પછી વચ્ચે વિચાર્યો કે મારે તો લગ્ન કરવા છે. અરે હવે તું લાકડા અરે લગ્ન કર, ભગવાન નારાયણ કર, ગુરુ સાથે લગ્ન કર, ભગવાન સાથે લગ્ન કર,
તું ક્યાં ભવાઈમાંથી આવ્યો? એકવાર કર્યા એમાં જેલમાં જવું પડ્યું છે, પાછું જવું છે તારે? અને ધીરે 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 અને પાછો નિર્દોષ છૂટ્યો છે. ખૂન કોનું કર્યું? એમની સાસુનું. ઘરવાળી પૈસા આપે કમાઈને લઈ સીધો એને કંઈ આપી આવે. એને ના પડે તારી માનતો નહીં દે. પછી એને ઘર પડી કે આ કાંઈ માનશે નહીં, ઓલીને કટ નાખી. અને એના પુરાવા માટે 6 વર્ષ જેલમાં રહ્યો. એની સામે કોઈ કેસ કબાડો ન થયો, કાંઈ ન થયું. એના આજે પેપર નિર્દોષ તરીકે એ કે મેં મારી છે ભાઈ, પણ તારો પુરાવો શું? કોઈક સાક્ષી તો હોવો જોઈએ ને. એમ શંકાના આધારેના કાગળિયા નીનામા સાહેબ, જેલર સાહેબ ત્યાંના હતા, બધા ઓળખે છે. એ ફાઇલ મને આખી બતાવી, મેં વાંચી. મેં કીધું આગળ કોઈ એવું કામ કર્યું છે જે ખૂનની સજા હોવા છતાં એને છોડવામાં આવ્યો છે, એનું પ્રાયચિત કર્મ કોઈ એવું જરૂર છે. નહીતર આમાં તો એને જન્મટી પડે કે ન પડે? પણ કાંઈક પછી મને એમ થયું, ધીરે 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 કરતાં વળી ગયો અને કુંભ મેળામાં એનું નામકરણ કર્યું. અત્યારે એ તો પ્રહલાદગીરી બોલે, પણ એને મેં કીધું કે પ્રહલાદ નામ રાખે તો આગળ હજી સુધારો થાય એનામાં, એટલે એનું નામ પ્રહલાદગીરી રાખેલું છે. અને એની ભાષા ટોસડી. મને કે એને શું કર્યું તો કે બાપુ શું તો છે. બાપુને કીધેલું, બાપુએ કીધું ને કે આને તરત કોઈ, મેં એને જ કીધું હજી પણ આપ કહો. અમારી ખાનદાની છે, તુકારો કરવો અમને શીખવાડ્યું છે મારા વડીલોએ, મા બાપે. તમે નાનાને પણ આપ કહો. તું તાથી વર્તન તો નીચ કોમ કરે છે. આપણા સનાતન ધર્મના 4 વર્ણો છે, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને વિપ્ર બ્રાહ્મણ. એક ધર્મની રક્ષા કરે છે એ બ્રાહ્મણ છે, ધર્મનું જ્ઞાન આપે એ બ્રાહ્મણ છે. ક્ષત્રિય ધર્મની રક્ષા કરે, વૈશ્ય વેપાર કરે, શૂદ્ર સેવા કરે. આ બધા કર્મ આપેલા છે. એમાંથી આ પસાર થયું 4 કથામાં. એક કથા એમાં બેસી ગઈ ને આવી ગયો બાજુ. હવે હું એને કહું છું કે તારે લગ્ન કરવા હોય તો હું કરાવી દઉં, તો કે હવે મારે નથી કરવા. એમ હવે એ સમજી ગયો કે હવે મને લોકો બાપુ કહે. પહેલાં એમ કહેતો કેજી નંબર કેટલા 370 કાં છે. એમાં એટલું પરિવર્તન થઈ ગયું. અને તમે જુઓ, એક મહાત્માની પાછળ ગુરુ આવી ગયા, એટલે કે એમે કબીરવડની સામે આશ્રમ ચંપૂર્ણાનંદ બાપુનું, જે 50 વર્ષથી મૌન રહ્યા હતા અને મારા સંપર્કમાં હતા. એટલે એમને ત્યાં એક છેલ્લો આવ્યો હતો. હું ત્યાં ગયા, એમ ઝાલા સાહેબ છે કે ઝાલા સાહેબની, તો એ કે મારી પાસે તો બહુ સુખ સંપત્તિ છે, બધું છે, પણ હવે બૈરા છોકરાઓ મોટા થઈ ગયા, એમની સાથે જરા ઓછું બને છે, એટલે હવે મારે સાધુ થઈ જવું છે અથવા તો બાપુને ત્યાં આશ્રમમાં રહેવું છે. એટલે બધા જૂના ભક્તો હતા ને એમ કે તો તારે બાપુનું ચેલો થવું પડે, ચેલો થા તો તને મેં અહીંયા અપનાવીશું. ભાઈ એ નહીં બને. તો કે કેમ? હવે ઘરે ચેલો હતો ને અહીંયા ચેલો. હું તો પહેલો થવા આવું છું, ચેલો નહીં. ઘરે કોઈ પૂછતું નહીં તો તમારી પાસે આવ્યો હતો, તમે કહો અહીં ચેલો થવાનું. નહીં, નંબર બીજો ફેરવો, પહેલો બીજો ત્રીજો, ચેલો તો નહીં જ. એમ આ વિચારધારા છે માણસની. એટલે આપણે એમને પ્રાર્થના કરી કે એમનું જીવન ઓર. હું કાલે પણ મેં કીધું, પૈસા પાછળ મારા ગુરુ એવું કીધું કે તું જેટલા વાપરે ને એટલા તને ભગવાન આપશે. હું તમને 1900 ને અનુભવની વાત કરું, થોડોક સમય લઈશ, વાંધો નહીં, જમવાનું તૈયાર જ છે, પણ મને જરાક એમ થયું કહેવત દે એમ. 15 બાય 15ની રૂમ મારી, એમાં એક નાનો ડબ્બો, એમાં શાક, ચા, ખીચડી બધું મારે બનાવવાનું. એમાં એક જ પ્લેટીની ચા બનાવીને પાછું બીજું વાટકામાં ગમે પી લેવાની. એમાં પાન પરાગનું ડબ્બું આવે, નાનું આવે ને, અને ધૂણાની કોઈ મિલકત તો હતી જ નહીં, તાલપત્રીનું સાપરું હતું. તમે મને 5-25 આપી ગયા. એમ મને સમયે 5000 રૂપિયા 1977ની અંદર આપી ગયો એક ભાઈ. મેં કીધું એટલા બધા પૈસા મારે હું ક્યાં રાખવાને? એટલે પાન પરાગનો ડબ્બો મંગાવ્યો કે ભાઈ ઓલા હળદર મીઠું મરચું ભરવા માટે. તો એક ડબ્બો ખાલી કરી અને મેં 5000 રૂપિયા મૂકી દીધા. અને ધૂણામાં એક ખૂણામાં ખાડો કરીને મેં દાટી દીધો. કોઈ ન હોય ને જોતું હોય તો કીધું ભાઈ કાલે પૈસા આપી લઈ જજે. નાનું નાનું બિલ હોય, બટાકા, રીંગણા, શાકભાજીને એમ. હવે અમે એમાંથી કાઢ્યા કર્યા ને, કોઈ વાર 200 કાઢું, કોઈ વાર 500 કાઢું, કોઈ 700 કાઢું, કોઈ વાર 1000 કાઢું. પછી એકદમ મને એમ થયું કે આને ગણવા છે કેટલા છે.
તો ગીણે તો પાછા 5,000 હતા. હવે એ પછી મેં આજે પણ મારા કબાટની અંદર હું પૈસા નહીં ગણું. એ ભગવાન આપણી બરકતથી પૂરતો હોય છે. આ મારા અનુભવ બોલે છે. પણ આપણે તો 12 વાગે એક કોઈ બંડલ ગીણ્યું હોય તો 1 વાગે પાછું ગણી કે વધી જાય કે નહીં. એટલે ગાંડા એમ નહીં વધે, સવારે એમ જ હશે. એટલે જીવન જીવો એક પરમાત્માના સાનિધ્યમાં, પરમાત્માને વચ્ચે રાખીને જિંદગી જીવો. સાંજે સૂતા હો ને તમારે યાદ રાખવાનું, એક 10 મિનિટનું 5 મિનિટનું કામ હોય. મેં આજ કેટલાને સતાવ્યા, આજે મેં કેટલા સાથે બુરી વર્તન કર્યું, આજે મેં કેટલી સાડી સુંગલી કરી છે. એના 2 વિભાજન સૂતા સૂતા કરજો. હું કરું છું એટલે મને ખબર છે. આજે મારાથી કેટલાને તકલીફ થઈ છે, મેં કેટલા માટે ખોટું બોલ્યું છું. હું આખા દિવસમાં પરમાત્મા માટે મેં શું કર્યું, મારા ધર્મ માટે મેં શું કર્યું, મારા બાળકો માટે મેં શું કર્યું. આ એક ડાયરી બનાવો, સાંજે અડધો કલાક 5 મિનિટ. આ એક માનસિક પૂંજા છે તમારા જીવનમાં. પછી પાછું પાડવાનું કે આ ખરાબ છે, આ નેગેટિવ અને આ પોઝિટિવ. પોઝિટિવને રાખો અને નેગેટિવને કાઢી નાખો. જીવનમાં આપોઆપ ફરક પડે. આ કરવું પડશે. હા, દવા ગોળી ખાઈએ ને તો જ આપણને ખબર પડે કે તાવ સારો છે. આ એક 5 મિનિટનું કામ છે, રોજ સાંજે કરો, આપોઆપ જીવનમાં પરિવર્તન થશે. હવે આપણે આરતીનો સમયનો લઈશું. આજે પણ થોડો વધારે સમય લઈ લીધો છે. આવો આરતીની તૈયારી કરીએ. હવે અમે અમારું કાંઈ તમને વધારે પડતું બોલાઈ જતું હોય ને વધારે પડતું એમ જતું હોય ઉપરથી જાય છે તો અહીંયા મૂકી દેજો. એ લેવા બીજા આવશે. આમાં તો સૂક્ષ્મ રૂપે ઘણા જોતા હોય ને જાણતા હોય ને જો કથા સાંભળતા હોય. આપણે સાંભળી છે એવું નથી. અમારે 1 વર્ષ પહેલાં એક બનેલું, ત્યાં ખીર ધરેલી નંદી પાસે, કૌશલભાઈ, મીનાબેન, પૂર્ણેશભાઈ ને બધા. તો એ ખીર ખાવા માટે અમારો ડોગી આવ્યો. ડોગી આવ્યો એટલે આમ ખીર મોઢું મારે ને ત્યાં એની અંદર કંઈ દેખાણું, એટલે પાછો 10 ફૂટ પાછળ હટી ગયો. વળી પાછો ગયો, વળી એને દેખાણું, પછી ઉપર જઈને ભરશે. આ એક અનુભવ છે, સૂક્ષ્મ રૂપે પણ દેખાતું હોય. હવે આરતીની તૈયારી કરીએ. શૈલેષભાઈ આવો પરિવાર સાથે બધા, એમને એક આરતી આપજો. માતાજી તમે આવો, અહીંયા ઉતારો, તમારે જે કરવું હોય અહીંયા આવો. કઈ વાંધો નીચે ભલે છે બાપુ, મને ક્યાં વાંધો. આવો, આવી જાઓ શૈલેષભાઈ ઉપર. અહીંયા આવો ને, તમારે 2 કામ છે. અહીંયા ઉતરે ક્યાં ઉતરે. હરિ ઓમ હરિ ઓમ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જય પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જય પાર્વતી પિતા મહાદેવ. માતા જાતિ પાર્વતી પિતા મહાદેવ. એક દંડ દયાવંત 4 ભુજાધારી. એક દંડ દયાવંત 4 ભુજાધારી. માથે સિંદૂર સોહે મુસકી સવાર. માથે સિંદૂર સોહે મુસકી સવારે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા. દેવા
જય ગણેશ જય ગણેશ દેવ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવ માતા જાકી પાર્વતી પિતા મહાદેવ માતા જાકી પાર્વતી પિતા મહાદેવ જય ગણેશ જય ગણેશ વાહ વાહ ઓહો અંધન કો આંખ દેખ गोल्डन को काया अंधन को आंख देख गोल्डन को काया बांधन को मुख देख निर्धन को माया सूर श्याम शरण आए सफल कीजे सेवा सूर श्याम शरण आए सफल कीजे सेवा जय गणेश जय गणेश जय गणेश देव जय गणेश जय गणेश जय गणेश देव माता जाकी पार्वती पिता महादेव माता जाकी पार्वती पिता महादेव कर्पूर गौरम करुणावतार संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम दिव्यारविंदे भवम भवान नहीं तम नमामि मंगलम भगवान चुंडी मंगलम सहस्रजा मंगलम पार्वती पुत्र मंगलाय स्तनोहर सर्व मंगल शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नारायणी नमोस्तुते यानि कानि च पापानि नमामि भूतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां बोलिए नीलकंठ महादेव की सोमनाथ महादेव की जय। पारदेश्वर महादेव देवकी जय परम पूज्य श्री बटुकगिरी महाराज की जय तापी मात की नमः पार्वती पतये हर हर महादेव हर 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 जय जय श्री राधे 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 હવે પ્રસાદની વ્યવસ્થા હોય કોઈએ ભીડ ના કરવી સરખી રીતે લાઈનમાં ઊભું રહેવું જાજા માણસો છે પણ છતાં વ્યવસ્થિત રીતે બગાડ ન કરવો એ રીતે પ્યારથી પ્રેમથી ભોજન કરવાનું પ્રસાદ ગ્રહણ કરો નમઃ પાર્વતી